બધાને ગુડ મોર્નિંગ સર. એવું કરીએ તો કે જેનો રિપોર્ટ છે એ ખુદ સમજાવે તો બધાને સરખી રીતના સમજાય એમ. તો આપણે જેટલાના રિપોર્ટ છે એના ઉપર જ જઈએ, કારણ કે આ પાછું શું છે કે ઓલા ગોંડલ વાળા પ્રોજેક્ટમાંથી છે ને ગોંડલ વાળું કોઈ જોડાણું નથી. તો પલ્લવી બેન છે એટલે હાલો એનાથી સ્ટાર્ટ કરીએ. કેન્દ્રનો મંથલી રિપોર્ટ છે આ. એમાં મહિનાનું નામ છે, મારું નામ છે ને સ્થળ ક્યાં લઉં છું તો એ હું ઘરે લઉં છું કેન્દ્ર, તો એ નામ લખ્યું છે ને કેન્દ્રમાં કેટલી હાજરી છે તો આ મહિનામાં તો ઘણા બાળકો રેગ્યુલર થઈ ગયા એટલે ઘણી હાજરી છે. એટલે સરેરાશ કઈ કાઢ્યો નથી મેં, પણ આમ લખ્યું છે ખાલી એમ. અને આ મહિનામાં મેં શું શું કામગીરી કરી એ બધી માહિતી છે. શબ્દો અને બારાક્ષર છે, વાંચતા લખતા છે એ શીખવાડ્યું હતું. બોડી પાર્ટના સ્પેલિંગ છે, ABCD 1 થી 10 ઘડિયા, ગુણાકારના દાખલા બધું શીખ્યું હતું. લેસ ધેન ગ્રેટર ધેન ની સંખ્યા એ દર્શાવતા શીખવાડી હતી. અંગ્રેજી મહિના નામ, ગુજરાતી મહિના નામ ઈ શીખવાડ્યા હતા. પછી પ્રાણીઓના નામ છે, રંગોમેટ્રી વાર્તા એ બધું કરાયું હતું. અને બાળકોને હાસ્ય નાટક કર્યું હતું. અને સમુદાય સાથે કરેલી વાલીઓ સાથે વાત કરી હતી, એમાં બાળકોના પ્રોગ્રેસ વિશે વાત કરી હતી. અને જે બાળકો નથી આવતા તેમાં રેગ્યુલર કરવા માટે કીધું તું. હા સરસ. ને આમાં જે કઈ એવું કઈ હોય કે જે નવું તમે કરાયું હોય હા, એ બાળકને નવા સારું લાગ્યું. પદ્ધતિમાં તો પ્રાણીઓના નામ બધા બાળકો પાસે બોલાવ્યા હતા. અને ઈ બાળકો બધા મૌખિક લખે. ને મૌખિક લખતા આવડે અને બધા બાળકોને બોલતા પણ આવડે એ રીતે કર્યું હતું. અને અંગ્રેજી મહિના નામ બધા બાળકો પાસે શીખવાતા, બધા બાળકો બોલે અને જેમ બધા બાળકો બોલે એમ બધા બાળકોને એમ મૌખિક બોલતા આવડે ઈ નવું કરાયું હતું. મુશ્કેલીમાં તો ગુજરાતી છે શબ્દો, એમાં બાળકોને વારંવાર રિવિઝન કરાવવું પડે છે, ભૂલી જાય છે. ને અનુભવમાં તો બાળકોને ગમતી પ્રવૃતિ કરાવીએ તો વધારે રેગ્યુલર રે બાળકો એમ, બસ એ. સરસ છે. આ એક છે ને પલ્લવી, આ ઘણા બાળકોની સારી હાજરી સારી છે એવું લખાણની દ્રષ્ટિએ બરાબર નથી, અને સારા પ્રતિભાવ મળ્યા પણ નબળા પ્રતિભાવ મળ્યા તો એ પણ બરાબર નથી. પ્રતિભાવ શું મળ્યા ને એ જો હોય તો લખાય એમ. ભાઈ વાલીએ આ પ્રતિભાવ આપ્યો એમ. કોઈ વાલીને કઈ બોલ્યા હોય તો એના શબ્દો અહીંયા મૂકીને એને પ્રતિભાવ સારી રીતે કહી શકે. હા, એ નથી લખ્યું કે એમ કીધું તું કે પેલા કરતા ઘણું બાળકોમાં આવડી ગયું છે એમ શીખવામાં. એટલે વાલી છે ને બાળકમાં આવેલા પરિવર્તનની કઈ વાત કરે ને તો એ વાત આપણે રિપોર્ટમાં બતાવીએ તો સરસ લાગે. બરાબર કે આ મુશ્કેલી છે ને એમાં પણ થોડુંક આઈડેન્ટિફિકેશન કરવું પડે. આ બાળકની આપણે મુશ્કેલી. આગળ શીખવાડવું હોય એ ન શીખવાડી શકીએ ને, આપણે રિવિઝન વારે વારે કરાવવું પડે એમ. હમ હમ હમ. હા, ને જો આમાં તમે વારે વારે એક ને એક વાત કહો ને તો એ શીખે નહીં. પરંતુ કઈક એક્ટિવિટી દ્વારા તમે એને શીખવાડો ને તરત યાદ આવી જાય એમ. તો એ હા, એ તો ભૂલે કરાવીએ નહીં. છીએ. કોઈને કઈ કેવું છે વધારે તો આને આપણે પલ્લવીબેન એ જે પ્રયાસ કર્યો છે એ મંથલી રિપોર્ટ બનાવવાનો બેસ્ટ છે. સરસ. પલ્લવીબેન સારું તું સમજાય ને સચિન પછી હા સર. હા, તો પેલા તો મેં જે આપણે 15 દિવસ પહેલા જે સેશનમાં જોડાણા હતા એમાં મેં શોર્ટમાં સ્ટોરી લખી હતી કિશોરભાઈની. બરાબર છે. પછી સરે વાત કરી કે આ શોર્ટમાં કરતા જે આખું તે શરૂઆત થી જે છેટ સુધી ને એને ઈન્કમ આવવા માંડી છે ત્યાં સુધી લખો તો વધારે સારું એમ. તો મેં ટ્રાય કરી છે. જે આપડે કિશોરભાઈ છે ઈ શરૂઆતમાં 2018 થી આપણે પ્લાસ્ટિક મર્ચિંગ શરૂઆત કરી હતી. કેમ એક વાર જે એના ફ્રેન્ડ છે ગોંડલ તાલુકાના મહુવા ગામમાં ત્યાં એની મુલાકાતે ગયા તા એ પ્લાસ્ટિક મંચિંગ કરતા હતા. તો એને જોયું કે આ રીતના કઈ રીતના કરાય એ બધું શીખવું એને. પછી આવીને અહીંયા આપડે વેરાવળ ત્યાં એને પ્લાસ્ટિક મલ્ચિંગ લીધું અને પોતાના ખેતરમાં અહીંયા ટ્રાય કરી તો અહીંયા 2.8 એકરમાં એને શરૂઆત કરી. ઘણું એમ રિઝલ્ટ શરૂઆતમાં તો એમ રિઝલ્ટ એને ન મળ્યું પણ આમ ધીરે ધીરે રિઝલ્ટ મળવા માંડ્યું. એમ પછી આમાં એનું આખું મલ્ચિંગ છે અને વિધાઉટ મલ્ચિંગમાં કેટલો પ્રોડક્શન આવે છે, પ્રાઇસ કેટલી છે, પછી ઇન્કમ ઓછી છે વધુ છે મલ્ચિંગમાં
વિધાઉટ મલ્ચિંગમાં, એ બધું આમાં દર્શાવ્યું છે. હવે સરસ. આ જો હવે જે થોડા ઘણા નાના કરેક્શન છે, આ દેત્રુજા બરાબર છે કે દેત્રોજા છે? ના સર, દેત્રુજા જ. બરોબર છે ને? આ કઈ વેરીફાઈ કરવું એમના સર્ટિફિકેટ કે ક્યાંક બેંક એકાઉન્ટ હોય ને, દેત્રોજા કદાચ ઓ આવે એવું પણ બની શકે એમ. ખરેખર ઘણી વાર શું હોય, જોયું છે ઘણા બધા લોકોમાં દેત્રોજા અટક છે ને, એમાં દેત્રોજા એવું છે, બરાબર. અને સરનેમમાં ડી કેપિટલ કરવો, બરાબર. પછી આ ઇનોવેટ ફાર્મર છે ને, એટલે ઇનોવેટિવ, બરાબર છે. હા સર. પછી આ વલાડીનો વી છે ને, કેપિટલ કરવો પડે, કારણ કે ગામનું નામ છે. પછી ચીલી છે ને, એ LLI નથી, પણ CHLI. હા, દિલીપભાઈ, પ્રોવાઈડ બાય દિલીપભાઈ વઘાસિયા, and visited the farm residence of the small Movia village of Gondal. 4 વર્ષમાં છે ને, 4 અને વર્ષ વચ્ચે મિસ્ટેક હતી. અહીંયા જો શું કહે છે કે આ 8 એકર છે ને, તો કિશોરભાઈ ઇઝ ડુઈંગ હોર્ટિકલ્ચર ઇઝ 8 એકર, એને બદલે એવું કઈ સજેસ્ટ કરે છે કે આ 8 લખવું જોઈએ, કે આ 8 એકર ઉપર, એટલે જેટલી આ જમીન ઉપર ખેતી જે કરવાની વાત છે ને, એટલે બાગાયતી ખેતી આમાં 8 આવશે, બરાબર છે. અને અહીંયા પણ 8 જ આવશે. મલ્ચિંગ પણ 2.8 એકરની અંદર કરે છે, એટલે આમાં ઇન ઓફ કે એવું નહીં આવે, 8 આવશે, કારણ કે જમીનની ઉપર કરવાની વાત છે ને, એટલે 8 યુઝ થાય, બરાબર. સરસ છે. તો આ લાઈન પછી આપણે જરૂર ન હોય ને તો ડિલીટ કરી નાખવાની, ડિલીટ ટુ રો. હવે પણ સાઈડમાં સ્પેસ મુકાઈ ગયું હોય તો કાઢી નાખવી. દિલીપભાઈ વઘાસિયા છે, સ્મોલ વિલેજ, પાછું ફરી વાર રિપીટ થયું છે આ સચિન, પણ વાંધો નથી. હુ ઇઝ ને બદલે શું છે કે અહીંયા એવું કહે છે કે ભાઈ તે માનો કે હુ શબ્દ વાપર્યો તો હી ઇઝ ડુઈંગ હોર્ટિકલ્ચર ઇન 8 એકર, કારણ કે હુ જ્યારે માનો કે યુઝ કરીએ સેન્ટેન્સની પહેલા, તો એ પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે લગાડવું પડે, બરાબર. અને એકર છે ને, 8 એકર છે એટલે બહુવચન આવશે, એકર્સ આવશે. અહીંયા પણ એકર્સ આવશે, બરાબર. આ મલ્ચિંગ છે એ એવું કહે છે કે હેઝ બીન મલ્ચિંગ, આપણે ઉપર પણ સુધારવાનું હતું, રહી ગયો. ઇન વિચ ધ ફ્રૂટ ઓફ ટેટી was 1 kg in weight and 250. આ મણ છે. માઉન્ટ્સ એટલે મણ. હવે આને આપણે છે ને પાછું એક જસ્ટિફાય કરવું પડે. અહીંથી માનો કે આપણે જઈએ ને તો આ જસ્ટિફાય ની નિશાની છે, એટલે બે છેડા કમ્પ્લીટ થઈ જાય. કદાચ ઉપર તે કંઈક જુદો લખ્યો છે અને અહીંયા જુદો લખ્યો ટેટી માટે, ડબલ TY કર્યું ને અહીંયા ટેટી TI કર્યું છે. ટોમેટોઝ છે ને એ બહુવચનમાં આવશે. ટોમેટોઝ વોઝ પ્લાન્ટેડ, તો વેર પ્લાન્ટેડ હોવું જોઈએ. આ મળ ઈ બરાબર છે. હાલો તો સચિન સરસ, તે આ પણ લખવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં જરૂર લાગે ત્યાં થોડા કરેક્શન કરી લેવા, અને ફરી વાર પાછું આપણે લખીએ ત્યારે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એવું. યસ, પાર્થભાઈ છે લગભગ, બરાબર ને? હા, પાર્થભાઈ તમે સમજાવો શું લખ્યું છે તમે? પાર્થભાઈ તો નથી, અને એની આપણે જે લાઠીમાં કેન્સર ડિટેક્શન નું જે યુનિટ હતું કે જે બસ આવી હતી, એના માટે અહીંયા લખ્યું છે. સર હું કહી દઉં. કોમલબેન બોલો. હેલ્પ કરી છે પાર્થભાઈ ને. કેન્સર ડિટેક્શન કેમ્પ જે અમારે લાઠી પીયુમાં 24 તારીખના રોજ 9 થી 5:30 સુધી હતું, બરોબર. અને સ્થળ હતું સિવિલ હોસ્પિટલ. જે આ CCF તેમજ રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના સહયોગથી તેમજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત નિઃશુલ્ક કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સર, ત્યારબાદ RR મકવાણા જે THO તાલુકા હેલ્થ ઓફિસર, પછી ત્યાંના સ્ટાફગણ, અમારી પૂરી ટીમ, જાનકીબેન પોકિયાભાઈ, પ્રેમલભાઈ અને પ્લેસમેન્ટ વાળા 2 બહેનો, આટલા લોકો અમે હાજર હતા. આમાં કોમલ, એક લખાણની ભાષામાં થોડુંક આ ડોક્ટર સિંહા જે છે ને, અહીંયા આગળ ડોક્ટર લખવું પડે. નહીં લખીએ તો ચાલે. સિંહાની ઇનિશિયલ જો ખબર હોય, જેમ આની RR મકવાણાની ખબર હતી, આ લખતી વખતે આપણે પ્રશ્નો થાય ને કોમલ? હા, તો જરૂરી છે કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બરોબર છે,
સુપ્રિન્ટેન્ડન્ટ, ઠીક છે, વાંધો નહીં. પછી અહીંયા સાહેબ લખવાની જરૂર નથી. તો આ આરઆર મકવાણા જે છે એ બરાબર છે, એ ટીએચઓ છે, અને પેલા આપણે ત્યાં સીએસસી ત્યાંના હેડ છે, બરોબર ને? હા સર. આ થતા ને બદલે તથા લખવું પડશે ને, તથા કરું ને? હા સર. ઓકે, સરસ છે. પણ મૂળ શું છે કે જયારે લખતા હોય ત્યારે થોડાક પ્રશ્નો થાય ને, તો એના ઉપર થોડુંક આમ ગૌર કરવો, જેથી કરીને જેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય એટલું આપણે લાવીએ. એટલે કોમલ, હું શું કઉ છું કે લખતા લખતા કેટલાક પ્રશ્નો થાય છે આપણને. હા સર. એ મહત્વનું છે, બરાબર. બાકી સરસ, મસ્ત રિપોર્ટ બનાવ્યો. માનો કે ગઈકાલે પીયુ મેનેજરની મીટિંગ હતી, તો તમે બધા લગભગ બેટર કોટન વાળા જ છો ને મિત્રો બધા? એટલે તમને થોડુંક આ છે ને, એમને કાલે મીટિંગમાં જે ડિસ્કશન થયું એની વાત એવી છે કે જે વર્ઝન 3.0 છે એની લોક ફ્રેમ અને એના ઉપર ક્લેરિટી બનાવવાની છે પીયુ ટીમની. કોણે બનાવવાની છે? પીયુ મેનેજરે, બરાબર. ઓલ પીયુ નીડ ટુ કન્ડક્ટ સ્વોટ બેઝ ઓન ન્યૂ બીસી. કાલે માનો કે લગભગ તમારા બધા લોકોની આવી બધી થઈ હશે મીટિંગ, અને આ જે વાત છે ને એ તમારી ટ્રેનિંગ દરમિયાન નીકળી આવેલી બાબતો છે, પણ કાલે તમારી મીટિંગની અંદર કેટલુંક થયું હશે એ તમે જરાક થોડુંક આમ માઇન્ડમાં લેવાનો પ્રયત્ન કરજો, શું શું કરવાનું હોય ને શું શું આપણે કરી રહ્યા છીએ. પછી પ્રોવાઈડ ધ કેલેન્ડર ફોર ફાર્મર્સ એન્ડ પીયુ ટીમ, ફ્લેશ કાર્ડ ફોર ટ્રેનર્સ, ચાર્ટ એન્ડ ગ્રાફ ફોર ઓફિસ. એટલે આ જે છે એ લોકો આપશે એવી વાત છે. કોટન કર્નાઇક વાળા સીસી ટીમ પ્રોવાઈડ કરશે, બરાબર છે. FF will create one farmer trainer. આ ખબર છે તમને? એક તમારે ફાર્મર ફ્રેન્ડ બનાવવાના છે. હાલ જ મીટિંગમાં ચર્ચા થઈ. ઓકે, આ તમે છે ને, મને એવું લાગે છે કે જો તમારો વીકલી મીટિંગનો રિપોર્ટ આ રીતે બનાવો તો થોડો વધારે ખ્યાલ આવે, કારણ કે આ એજન્ડા છે કે કયા એજન્ડા ઉપર ડિસ્કશન કરવાનું છે, અને શું ડિસ્કશનના પોઈન્ટ શું છે, અને શું નિર્ણય થયા, ડિસિઝન ટેકન ધ ટાઈમ લાઈન, કઈ આમ કે આ ટાઈમ લાઈનની અંદર આપણે આ પૂરું કરવાનું છે, બરાબર. તો આ થોડુંક હેતલભાઈનું જે ફોર્મેટ છે એ સરસ છે, જરાક જોઈ લેજો, બરાબર. તમે માનો કે આ લોજિકલ ફ્રેમવર્કની વાત છે, તો માનો કે આમાં જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય કે ભાઈ તમે હજી નથી બરાબર સમજતા, તો એના માટેનું ડિસ્કશન છે ને ગ્રુપની અંદર કર્યા કરવું પડશે. ત્યાં જઈને આપણે માનો કે આ બધી એક્ટિવિટીઝ કરવાની છે, એટલે એને ધ્યાનમાં રાખીને બધા લોકોએ એના જે ડેઈલી અપડેટ છે એ અપડેટ આ રીતે આપવાના થાય. તો આ ખાલી આપણે રિપોર્ટ ના સંદર્ભમાં એક ટેમ્પલેટ જોઈ રહ્યા હતા. પછી માનો કે આ માનસિંગ વાળું જે છે એ રિપોર્ટ વાંચી અને તમને ઉપયોગી થશે. માનો કે હવામાનના જે ફેરફારો છે ને એ ફેરફારો આપણે જો જોઈ શકતા હોઈએ તો અહીંયા એને પહેલું એક ડેફિનેશન એવું બનાવ્યું છે કે હવામાન અને આબોહવા વચ્ચેનો શું તફાવત છે. તો ઘણો બધો સરસ રિપોર્ટ બનાવ્યો છે. આપણે વાંચી અને એવું લાગે તો એની અંદર તમને કઈ નથી સમજાતું, એના ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ ગ્રુપમાં, કોઈ પણ જગ્યાએ. આના માનો કે રાઇટઅપ સેશન વાળા ગ્રુપમાં પણ વાત કરવી હોય તો કરી શકાય, પણ બધા એક વખત તમે વાંચી લેજો આ, કારણ કે આ વસ્તુ છે ને બેટર કોટનના ફોકસ એરિયાનો પાર્ટ છે ક્લાઇમેટ ચેન્જ. તો બરાબર સમજાઈ જાય તો એ સરસ થઈ જશે, બરાબર. એટલે આપણે એમાં બહુ ડિટેલમાં ન જઈએ. આ આપણે શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જોયું હતું આને કે આજીવિકાના વિકલ્પ વાળી જે વાત હતી ને, તો આમાં પ્રશ્ન એ થાય છે કે આ ખેતીની આવક વિશે તથા પરિવારના સભ્યોની કંઈક માહિતી હોય ને આમાં, તો આ સ્ટોરીમાં કોઈ વાંચે તો એને ખબર પડે કે ખરેખર શું થયું છે. આ સ્ટોરી પણ તમે વાંચી દેજો. આ દિશાવાળી સ્ટોરી છે, તો આમ સામાન્ય રીતે કઈ બીજો બહુ વાંધો નથી. એને પણ આના છે ને એને હેડિંગ અંગ્રેજીમાં બાંધ્યું, પણ બધાના સ્પેલિંગ ખોટા છે. અમરેલીનો સ્પેલિંગ એ ખોટો છે, આ મેનેજમેન્ટનો સ્પેલિંગ ખોટો છે. જો અંગ્રેજીમાં જ લખ્યું તો તાલીમને બદલે ટ્રેનિંગ લખવું જોઈએ, એટલા પૂરતી વાત છે, બરાબર.
તો એ ચેક કરી લેજો બધા. સર હમ આપણે દિશાબેન જોઈન થયા છે. દિશાબેન નું જ ચાલે છે. હા સર. તો એને જ કહીએ આપણે. હા, દિશાબેન જ કહીએ વાત કરે. બરાબર. એપીસી મેનેજમેન્ટ ટ્રેનિંગ અમરેલી ખાતે યોજાયેલી હતી, જેમાં સોરઠ, અવિરત અને ચાપકો આ ત્રણેય એપીઓ એ એપીસી માં ભાગ લીધો હતો, જેમાં તેના ડાયરેક્ટર પણ સામેલ હતા, સીઓ પણ હાજર રહેલા હતા. ત્યારબાદ તાલીમની શરૂઆત શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર ડાયરેક્ટર શ્રી ધીરજ વાગડિયા સાહેબ દ્વારા શરૂઆતની કાર્યશાળા ખુલ્લી મૂકવામાં આવી હતી. બરાબર છે. આ સાહેબ શબ્દ હું કામ વાપરો છું? સારું, આમ તો શોર્ટમાં કહી દે, વાંધો નથી. એટલે કોઈને કઈ વાત કરવી હોય તો કેજો આમાં. એટલે આમ સામાન્ય રીતે બીજો કઈ કોમલ વાંધો નથી. અહીંયા મૂળ હેડિંગ તારું છે ને એ બરાબર નથી. અંગ્રેજી નીચેના ફકરામાં સર ભૂલ છે. સ્પેલિંગ તો સાચા લખ. હા પાર્થ, કઈ કેવું છે? હા સર, નીચેના ફકરામાં ભૂલ હતી. આમાં જો અભિલાષાબેન દ્વારા એપીઓ માં જાણકારી આપવામાં આવી, પછી નીચે છે ડેવલપમેન્ટ એમાં છે, અને સ્ટ્રેટર્જી હા હા ઉપરનું ડેવલપમેન્ટ સ્ટ્રેટર્જી નેટવર્કિંગ પછી. હા હા બરાબર છે. આ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી છે ને એ પણ ગુજરાતીમાં લખવામાં થોડીક તકલીફ થઈ છે. આપણે એને હરખું લખવું છે. માનો કે કદાચ ગુજરાતીમાં આપણે લખીએ સ્ટ્રેટેજી આ રીતે તો પણ ચાલે, પણ સ્ટેજી નહીં. દિશા? હા હા સર. સ્ટેજી નો હોય, સ્ટ્રેટેજી. બરાબર. હા સર. હા, પણ ટ્રાય કરીને પછી વાંચવું, જેથી કરીને બીજા લોકોને હા હા સમજાય. સમજાય. બરાબર. હા પાર્થ, બીજું કઈ? ના સર. યસ યસ. કદાચ માનો કે ગુજરાતી ટાઈપ કરવા જાય ને પછી ન સરખું થતું હોય તો એવું બની શકે. પણ બાકી ઓવરઓલ સરસ છે. તો મળીએ. તો કઈ કોઈને કઈ કેવું છે? સર હા હા. એક મારો સંજય રિપોર્ટ બાકી છે. સંજય જોડાણો કોનો બાકી છે? મારો સર WRM વાળો. હા હા, જોઈ લઈએ. તો આપણે પાછું શેર કરીએ. અને WRM વાળો હા સર. સચિન જોજે શું કહેવાનું થાય તારું? કા તું જ કહી દે કોમલ. હા કોમલબેન, તમે જ કેવું શેર કરો કરી છો દો. આ માટે? હા સર. 25 તારીખ 12 ના રોજ અમારી વીકલી મીટિંગ હતી, સ્ટાફ વીકલી મીટિંગ. એમાં આ બધી અમારી કામગીરી છે, અને આ કોષ્ટકમાં અન્ય કામગીરી છે. તો એમાં કીર્તિભાઈને 2 ગામ આપેલા છે, અને ટોટલ 12 એલજી છે, અને એની 124 નંબરના ગ્રુપમાં એલજી મીટિંગ કરેલી છે, અને 4 મજૂરની મુલાકાત અને 1 વેલ મોનિટરિંગ કરેલ છે. અને અધર કામગીરીમાં કોટડા પીઠા ગામમાં સપોર્ટ વિઝિટ દરમિયાન 2 ખેડૂત અને 2 મજૂરની મુલાકાત કરવામાં આવી. બરાબર. તો આમ આવી રીતે અમારા 12 એફએફ ની કામગીરી દર્શાવેલ છે. સર એ બધાનું કહું? આમ ખાલી હા કે ને આમ 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 ઓવરઓલ વાત કરીએ ને, જો આમાં કેવું દેખાય છે કે ભાઈ માનો કે કીર્તિભાઈ 12 એલજી છે, હવે એને 1માં મીટિંગ કરી. પાર્થભાઈ 9 એલજી છે, એને 1માં મીટિંગ કરી. ભનુભાઈ 12 એલજી છે, એને 1માં મીટિંગ કરી. તો 12 મહિના ઓલા 12 અઠવાડિયા થાય જો બધી એલજી મીટિંગ કરવાની. હે કોમલ? એક માત્ર અહીંયા કહું કે આ ભાવેશભાઈ 2 મીટિંગ કરી છે, નરેન્દ્રભાઈ 2 મીટિંગ કરી છે. તોય માનો કે 4 અઠવાડિયા મહિનાના ગણીએ તો અહીંયા 2 મીટિંગ કરે તો એ જ્યારે આપણે જોઈએ તો 8 મીટિંગ થાય, તોય 4 મીટિંગ બાકી રહી જાય નરેન્દ્રભાઈની. એટલે આમાં આમ ખ્યાલ આવે ખરો કે ભાઈ આજે માનો કે 25/12 તમે મીટિંગ કરી, તો આ 4th વીક હોય તો અગાઉ આ એલજી મીટિંગ થઈ ગઈ છે કે હજી કરવાની બાકી છે? એ કઈ કામ સોંપવું એમાં આવે છે? નહીં, રિપોર્ટ બનાવી. હું રિપોર્ટ બનાવવાના સંદર્ભમાં જ વાત કરું છું. એને કામ કર્યું કે નથી કર્યું એનું આપણે મોનિટરિંગ નથી કરતા. આપણે રિપોર્ટ બનાવવાના સંદર્ભમાં જ વિચારી રહ્યા છીએ કે જ્યારે રિપોર્ટ લખતા હોઈએ છીએ ત્યારે માનો કે કેવું થાય છે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. તો કઈ વાંધો નહીં કોમલ, રિપોર્ટ સરસ બનાવ્યો. ના સર, એમાં એવું છે અમારા પીયુમાં 1 અઠવાડિયામાં 3 એલજી મીટિંગ કરવાની.
એટલે એવી રીતે 4 અઠવાડિયાની 12 LG મીટિંગ થઈ તો બધાને 12 ગ્રુપ 8 થી 10 12 એમ ગ્રુપ છે બધા લોકોની. તો સર એક અઠવાડિયામાં 3 LG મીટિંગ કરવાની. એના સંદર્ભમાં સર મેં અહીંયા. હા સર, એમાં કોમલબેન એવું કહે છે કે જે આપણે 3 અઠવાડિયામાં જે કે 3 મીટિંગ કરવાની હોય એમાંથી 1 મીટિંગ કરી છે, બીજી બાકી છે. સરસ, પણ ફોર્મેટ સારું છે કોમલ, સરસ. હવે કોઈ રહે છે બાકી? હા સર, નરેન્દ્ર ધારેચા. અહીંયા મારા ઉપર જીવન ચરિત્ર રિપોર્ટ બનાવ્યો છે. વિશે નરેન્દ્ર આને જસ્ટિફાઈ કરવું પડે હો. આ છે ને રાઈટ સાઈડમાં જસ્ટિફાઈ નું સિમ્બોલ આવે. હા સર, એ મોબાઈલમાં ઓલું કર્યું છે ને એટલા માટે. કાંઈ વાંધો નહીં, પણ ખાલી કહું છું આ વસ્તુ ખ્યાલ રાખીએ. અને આને છે ને માનો કે સેન્ટર કરવું હોય ને તો પેલા છે ને લેફ્ટ સાઈડ જ રાખવાનું જ્યાંથી આપણે ટાઈપ કરતા હોય ને, બરાબર. પછી તને એમ થાય છે કે સેન્ટર કરવું છે તો અહીંયાથી આપણે જઈએ અને સેન્ટર લઈ લઈએ. બરાબર. આ એક સામાન્ય બાબત છે, પણ સરસ છે. સરસ. આ એક નવું છે નરેન્દ્ર, તે માનો કે સચિન વિશે લખ્યું ને, સરસ કહેવાય. કારણ કે જે વિચારો આપણને કંઈક લખવા માટેના કંઈ ને કંઈ પ્રેરે છે તો સરસ થાય છે. કોમલબેન, બધા પાસેથી આપણે ટાઈમિંગ લઈ લેવાનો ને શું શું બનાવવાના છે બધું પૂછી લેવાનું એમ. 10 વાગે બીજો કોલ છે તો પૂરી કરીએ મીટિંગ. ઓકે, હા. ચાલો મળીએ.